હેલો ગાઈસ, રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઈ માટે કાજુ કતરી નહીં લાવે એવું બની જ ન શકે. તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી. કાજુ કતરી બનાવવા માટે આપણે સૌપ્રથમ વજનમાં 250 ગ્રામ જેટલા કાજુ એટલે કે 2 કપ જેટલા કાજુ અને તેની સાથે 1 કપ સુગર અને 1 કપ મિલ્ક પાવડર લઈશું. હવે આપણે એક નાની મિક્સર જાર લઈએ. આ મિક્સર જારમાં બધા કાજુને થોડા પ્રમાણમાં એડ કરીને એક સરખું ગ્રાઇન્ડ કરી લઈએ. હવે ગ્રાઇન્ડ થઈ ગયા પછી આપણે એક ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેના ઉપર એક નોનસ્ટિક પેન લઈ આ નોનસ્ટિક પેનમાં આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરીએ. સાથે 1 કપ જેટલું પાણી એડ કરીને એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસ ફ્લેમ ઉપર થવા દઈએ. હવે એક તારની ચાસણી થઈ જાય એટલે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તેની સાથે ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરવાથી કાજુ કતરીમાં એક અલગ પ્રકારનો ફ્લેવર આવે છે, જેના લીધે કાજુ કતરીનો ટેસ્ટ વધી જાય છે. હવે આપણે તેમાં 1 મોટી ટીસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું, જેથી તેમાં આપણે ઘી એડ કરવાની જરૂર નહીં પડે અને કાજુ કતરી એકદમ સોફ્ટ બને છે. હવે મિલ્ક પાવડર અને ચાસણી પ્રોપર મિક્સ થાય એટલે તેમાં ગ્રાઇન્ડ કરેલા કાજુ એડ કરીશું. ત્યારબાદ તેને મીડિયમ ગેસ ફ્લેમ પર 7 to 8 મિનિટ સુધી સતત હલાવતા રહીશું, જેથી મિશ્રણ તળિયામાં ચોંટે નહીં. ત્યારબાદ ગેસ ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણને આપણે એક બટર પેપર હોય તો બટર પેપર, નહીં તો કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી ઉપર થોડું ઘી સ્પ્રેડ કરીને બધું મિશ્રણને કાઢી લઈશું. ત્યાર પછી તે ગરમ હોવાથી પેપર ફોલ્ડ કરીને થોડું મિક્સ કરી લેશું. હવે તેને થોડીવાર પછી ઉપર બીજું બટર પેપર મૂકીને વેલણથી જોઈતી થિકનેસ પ્રમાણે વણી લેશું. ત્યારબાદ ઉપરનું બટર પેપર કાઢીને ઉપરથી ગાર્નિશિંગ માટે ચાંદીની વરખ લગાવશું. આ ચાંદીની વરખ એ ઓપ્શનલ છે, નહીં લગાવવું હોય તો પણ ચાલે. ત્યારબાદ તેને હલકા હાથે નાઇફથી ડાયમંડ શેપમાં કટ કરી લઈશું. હવે આ કાજુ કતરીને આપણે રૂમ ટેમ્પરેચર પર 2 અવર્સ માટે એમ જ મૂકી રાખીશું, તેથી તે પરફેક્ટ રીતે ઠંડી થઈ જશે. હવે 2 અવર્સ પછી આપણી કાજુ કતરી સર્વ કરવા માટે એકદમ રેડી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમારી બહેનને જરૂરથી શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ.